વાત કરીએ મહેસાણાના ઐતિહાસિક ગઢ મોઢેરાની, જ્યાં ઐતિહાસિક સૂર્ય મંદિર બાદ સૌર ઉર્જાનો ઉપયોગ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। મહેસાણાનું ઐતિહાસિક મોઢેરા હવે વૈશ્વિક ફલક પર ચમકી રહ્યું છે। દેશનું પ્રથમ સોલર વિલેજ બન્યા બાદ મોઢેરાના વિકાસને જાણે પાંખો આવી ગઈ છે। એક સમય હતો જ્યારે પર્યટકો માત્ર સૂર્ય મંદિર જોઈને પરત ફરી જતા, પરંતુ હવે અહીંયા રાત્રિ રોકાણ, આધુનિક સુવિધાઓ અને લેઝર શોના કારણે પ્રવાસન ઉદ્યોગ ખીલી ઉઠ્યો છે, જેને કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે। મહેસાણાનું ઐતિહાસિક ગામ છે મોઢેરા, કે જ્યાં અગાઉ માત્ર તેના ભવ્ય સૂર્ય મંદિર માટે તે જાણીતું હતું, આજે દેશ અને દુનિયા માટે વિકાસનું એક મોડલ બની રહ્યું છે। મોઢેરાને હેરિટેજ સ્થળોમાં સ્થાન મળ્યા બાદ અને દેશનું પ્રથમ સોલર વિલેજ જાહેર કરાયા પછી અહીં વિકાસને બૂસ્ટર ડોઝ મળ્યો છે। ત્યારે અત્યારે 24 કલાક સૂર્ય ઉર્જાથી ધમધમતા ગામમાં પ્રવાસીઓનો ધસારો અભૂતપૂર્વ રીતે વધી રહ્યો છે। पर हर घर में हर हम कोने में सोलर सिस्टम को यूज़ करके लाइट का यूज़ करना हम देख सकते हैं। एंड शाम को स्पेशली सोलर सिस्टम की जो यूजेस से लेज़र शो देख सकते हैं। शाम के टाइम पे टूरिज़्म वालों ने, गुजरात टूरिज़्म वालों ने सन टेम्पल में उसका इतिहास दिखाते हैं कि सोलर सिस्टम से हम कैसे यूज़ कर रहे हैं। મહત્વનું છે કે પુષ્પાવતી નદીના કાંઠે હરિયાળી વચ્ચે વૈભવી હોટલો અને રિસોર્ટ ઊભા થયા છે, જ્યાં પ્રવાસીઓ કુદરતના સાનિધ્યમાં રોકાણનો આનંદ માણી રહ્યા છે। આ પ્રવાસન ક્રાંતિને કારણે સ્થાનિક સ્તરે હોટલનો વ્યવસાય, ગાઈડ અને નાના વેપારીઓ માટે રોજગારીની વ્યાપક તકો ઊભી થઈ છે। મોઢેરા આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે। અત્યારનો સમય એવો છે કે ત્યાં પર્યટકો આવે છે અને હવે નાઇટ હોલ્ડ પણ કરવા છે, અને તેની સુવિધા માટે આજુબાજુના વિસ્તારોમાં રિસોર્ટો પણ, હોટલો પણ કુદરતી વાતાવરણમાં જે ડેવલપ થઈ રહી છે, તો તેમને એક ઓપ્શન મળ્યો છે। અને ત્યાંની લોકલ પબ્લિકને એવું છે કે ત્યાં હવે રોજગારી પર્યટકોને આવતા રોજગારીનો એક નવો વિકલ્પ ઊભો થયો છે, અને રોજીરોટી માટે પણ બહુ સુંદર વિકલ્પ થયો છે।